રાજકોટ અગ્નિકાંડમાં મોરબીના એક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા ત્યારે એબીપી અસ્મિતાએ સ્વજન ગુમાવનાર પરિવારની મુલાકાત લીધી। મૃતકના પરિવારે રાજકોટ અગ્નિકાંડ અંગે દુઃખ વ્યક્ત કર્યું। આ સાથે જવાબદાર સામે કડકમાં કડક સજાની માંગ કરી। જે પણ અધિકારી આ દુર્ઘટનામાં જવાબદાર છે તે એક પણને ન બક્ષવાની પીડિત પરિવારે માંગ કરી। તો આવા કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વહેલી તકે ન્યાય અપાવવાની અપીલ કરી। રાજકોટની જે દુર્ઘટના બની હતી, રાજકોટ જે અગ્નિકાંડ હતો તેમાં 32 જેટલા જે લોકો છે એના મૃત્યુ થયા હતા। તો સાથે સાથે મોરબીની જે દુર્ઘટના છે એના પીડિત પરિવારો પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપણે એમની સાથે વાત કરશી। નરેન્દ્રભાઈ, શું કહેશો? આ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના હોય, વડોદરા અગ્નિકાંડ હોય, બાદ હવે રાજકોટનો જે અગ્નિકાંડ છે, વારંવાર આવી ઘટના બને છે। આવી ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે? ઘટનાઓ આવી બનતી રહે એનો મતલબ કે આ ઘટનાઓ કોઈ કુદરતી નથી, માનવ સર્જિત છે। કોકની લાપરવાહી, કોકની બેદરકારી, કોઈ એક વ્યક્તિ કરતાં આપણી અંદર જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, આખી જે ભ્રષ્ટ વ્યવસ્થા છે, અને જે લોકો જવાબદાર છે એમને કોઈ કાયદાનો ભય નથી। જો ભય હોય તો એમને આવું બધું આટલું બધું ખોટું કરવાની હિંમત ન આવે ને, અને આવી હિંમત નથી એટલે આવી દુર્ઘટનાઓ બને છે, અને આનો ભોગ બધા સામાન્ય માણસો બને છે। એટલે ખૂબ દુઃખદ ઘટના છે। આવી જે દુર્ઘટનાઓ બની રહી છે, મહેબૂબભાઈ, તમે શું કહેશો? આના પાછળ કોણ કોણ મુખ્ય જવાબદાર હોય છે? સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે શું? કાર્યવાહી તો કરવામાં, પણ જે અધિકારી એ શું ધ્યાન દેતા નથી। બહુ બધું બમાબમ હલાવે અમને કે, ને આરોપીઓને જામીન મળી જાય। આવી રીતના જામીન મળેલા રાખશે તો આવું તો વારંવાર થવાનું જ છે। એટલે આવું ન થવું જોઈએ, જામીન ન મળવા જોઈએ ને કડકમાં કડક સજા મળવી જોઈએ। પીડિત પરિવારોની પણ માંગ છે કે જામીન ન મળવા જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ। વસરામભાઈ, આપણે જે અત્યારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના છે એનો કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે, તો તમે શું ઈચ્છો છો કે આ જે કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ અને ઝડપથી આ જે પ્રક્રિયા છે એ પૂર્ણ થવી જોઈએ? હા, તે આવું જે રાજકોટનો અગ્નિકાંડ બન્યો, આ મોરબીની ઝુલતા પુલની દુર્ઘટના બની, પછી વડોદરામાં બન્યું, તો આ રીતે મારું મંતવ્ય છે કે જો આ લોકો જામીન ઉપર છોડી દે એટલે કેસ ચાલે એટલે નિર્દોષ, પછી કે 12 મહિના કે 2 વર્ષ કે 5 વર્ષ કેસ હલાવે અને નિર્દોષ છૂટી જાય, તો આ રીતે જે દુર્ઘટનાના જે જવાબદાર વ્યક્તિ હોય એને કડકમાં કડક સજા મળે। અને હાઈકોર્ટ દ્વારા જે એ માન્ય રાખતા નથી, જે હાઈકોર્ટ દ્વારા જે કાંઈ પણ જે અહીંયાથી બહાર પડે તો આ પુલના જે ગ્રુપવાળા એ માન્ય રાખતા નથી, તો એમને સજા થવી જોઈએ। ઝુલતા પુલ દુર્ઘટના હોય, રાજકોટ અગ્નિકાંડ હોય કે વડોદરા જે અગ્નિકાંડ જે બન્યો હતો તેમાં જે લોકો મૃત્યુ પામે છે, જે લોકોના પરિવારોમાંથી સભ્યો જાય છે, તેના પરિવારનો પણ મારો પણ વિખાઈ જતો હોય છે ને બાદમાં જે કોર્ટ પ્રક્રિયા ચાલતી હોય છે। નરેન્દ્રભાઈ, આ જે કોર્ટ પ્રક્રિયા ચાલતી હોય છે તેમાં જે આ પીડિત પરિવારો હોય છે તેને આ પ્રક્રિયામાંથી પસાર થવું કેટલું મુશ્કેલ બની જતું હોય છે ને કેવી પરિસ્થિતિ સર્જાય છે? અમે છેલ્લા 2 વર્ષથી આ ન્યાયતંત્રની પ્રોસેસ જોઈએ છીએ, ખૂબ થકવી દે છે। એક તો જે લોકો ભોગ બન્યા છે એમના યુવાન બાળકો છે, એમના જીવનનો આધાર હોય એવા સંતાનો એમને ગુમાવ્યા હોય છે। હવે એમને ન્યાય માટે કોર્ટમાં સતત દોડવું પડે છે। જે આરોપીઓ હોય તો ખૂબ સક્ષમ હોય છે, ખૂબ મોટા વકીલોને રાખી શકે હોય, ન્યાયિક પ્રક્રિયાથી બધા અવગત હોય, એટલે કાયદાઓની છટકબારી હોય શોધી શકતા હોય છે। હવે જે પીડિત પરિવારો છે એ તો બધા મોટે ભાગે એમાં ભોગ બનનાર સામાન્ય માણસો હોય, હવે એ બિચારા લડવા માટે સક્ષમ નથી હોતા, અને ન્યાયની પ્રક્રિયા ખૂબ લાંબી હાલે, એટલે લાંબા ગાળે ન્યાય મળે તો એ હું નથી માનતો કે એ ન્યાય મળ્યો કહેવાય। એટલે હું તો આ 2 વર્ષનો અનુભવ મારું હું એવું માનું છું કે ભાઈ આવી દુર્ઘટનાઓ છે ને એ માનવ સર્જિત છે। પહેલાં તો આવી દુર્ઘટનાઓ બનાવનારને એને ભય થવો જોઈએ કાયદાનો, એમને કાયદાનો ભય નથી, એમને એમ છે કે અમે તો છૂટી જઈશું, અમારું કોઈ કરી લેવાનું નથી, એટલે આવી દુર્ઘટનાઓ બનતી રહી છે। એટલે કાયદાઓ ખૂબ મજબૂત બનવા જોઈએ, આના માટે ખાસ કાયદાઓ બનવા જોઈએ, અને કડક સજાની જોગવાઈ હોવી જોઈએ, અને આવા કેસો છે એ ઝડપથી પૂર્ણ થવા જોઈએ, તો જ સાચો ન્યાય મળે પીડિત પરિવારો। જી નરેન્દ્રભાઈ, આમાં જે મુખ્ય જવાબદારો હોય એની તમે સરકાર કે સ્થાનિક પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરશે કે શું? તમને શું લાગી રહ્યું? આ વ્યવસ્થા ખૂબ ભ્રષ્ટ છે, ઈમાનદાર લોકો એ છે, પણ આ ભ્રષ્ટ વ્યવસ્થામાં
મને તો નથી લાગતું કે આ દુર્ઘટના બની છે તાજી છે. એટલે અમે 2 વર્ષ પહેલાં અમારી દુર્ઘટના બની અને ગઈ 2 દિવસ પહેલાં મેં આ દ્રશ્યો જોયા. એટલે મારા માટે હું પોતે જોઈ ન શક્યો, મારી આંખોમાંય પાણી આવી ગયા. એટલે આ દુર્ઘટનાઓ સતત બનતી રહે, 2 મહિના 4 મહિના વળી બીજી નવી દુર્ઘટના બની જાય. એટલે લોકો આ દુર્ઘટનાને ભૂલી જવાના. એટલે અત્યારે ભલે જે કાંઈ કડક પગલાઓ લેવાય છે, પણ જ્યાં સુધી આ કેસ પૂર્ણ ન થાય, આરોપીઓને સજા મળે ત્યાં સુધી આ સતત કડક કાર્યવાહી થવી જોઈએ. અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને એના માટે ખાસ તંત્ર કે જે કોઈ જવાબદાર છે, એ ભલે કોઈ રાજકીય વ્યક્તિ હોય કે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટ હોય અથવા તો જે આવા સ્થળોના સંચાલક હોય, એના માટે યોગ્ય કડક નિયમો હોય તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકે. નકર આ દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેવાનું અને માણસો મરતા રહેવાના. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના હોય, વડોદરા હરણીકાંડ હોય કે રાજકોટનો જે અગ્નિકાંડ થયો, તેમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને આવી ઘટના જે છે એ વારંવાર ન બને તેવું મોરબી ઝુલતા પુલ કાંડના જે પરિવાર હોય કે રાજકોટ અગ્નિકાંડના જે પરિવાર હોય તેઓ પણ તેવું ઈચ્છી રહ્યા છે. અને જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય, અધિકારી હોય કે સરકારી નેતા હોય કે સરકારી અધિકારી હોય, તમામ સામે જે કડકમાં કડક જે કાર્યવાહી છે તે થવી જોઈએ તેવું પીડિત પરિવારો પણ ઈચ્છી રહ્યા છે. પાર્થ પટેલ, ABP અસ્મિતા,